રીજિયા જેમ્સ આયોજિત મહારક્તદાન કેમ્પ રક્તદાતાઓએ લાઈનો લગાવી 233 બોટલ રક્ત એકત્રિત કર્યું. સુરતમાં હાલ રક્તની પડતી અછતને પહોંચી વળવા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દી નારાયણોને સહિત જરૂરિયાતમંદ દર્દીઓને લોહી સમયસર રક્ત મળી રહે તેવા આશયથી રીઝિયા જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર નાગજીભાઈ રીઝિયાના સૌજન્યથી મહારક્તદાન કેમ્પનું આયોજન સુરત શહેરમાં બ્લડની અવારનવાર પડતી અછતને પહોંચી વળવા સમયસરનો કેમ્પ બની રહ્યો છે. વિદાય લેતા 2024ના વર્ષ અને આવનાર વર્ષ 2025ના વર્ષમાં સૌની સુખાકારી માટે જરૂરિયાતમંદની જિંદગી મહેકાવવાનો રીઝિયા પરિવારના ઉમદા પ્રયાસ. રીઝિયા જેમ્સ આ સેવા કાર્યની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રત્ન કલાકારોનો બહુ મોટો સહકાર મળ્યો. રીઝિયા પરિવારે રક્તદાનમાં પધારેલા અગ્રણી રાજકીય મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિ, સમાજશ્રેષ્ઠી તેમજ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓનું અને રત્ન કલાકાર સહિત સેવાભાવી રક્તદાતાઓનું ઉષ્માભેર બહુમાન કર્યું હતું. કિરણ હોસ્પિટલ અંતર્ગત કિરણ બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં સેવા અપાઈ હતી. સુરત શહેરના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અંદાજિત આશરે 233થી પણ વધુ રક્ત બોટલ એકત્રિત થઈ હતી, જે અનેક દર્દીઓને નવી જિંદગી મળશે.